ઘણીવાર નસીબ જ ખરાબ નથી હોતો, મનુષ્યનો સ્વભાવ ખરાબ હોય છે. એક સ્વભાવ હોય છે શંકા કુશંકા, અને આ શંકા કુશંકામાં કરેલું દરેક કાર્ય નિષ્ફળ જ જાય છે. કાર્ય કરવું કે નહીં કરવું, કરું તો શું, નહીં કરવું તો શું. જ્યારે વ્યક્તિને એનું લક્ષ્ય જ ખબર નથી હોતું કે કરવું કે નહીં કરવું કાર્ય, તો ગમે તેટલું સરળ કાર્ય હોય ને ભાઈ, તો તે પણ અઘરું થઈ જાય છે. કારણ કે કરતા અકર્તાનો ભાવ આવી ગયો, કરવું કે નહીં કરવું. શંકા અને કુશંકા એટલે ઘણીવાર મનુષ્ય એના સ્વભાવથી પાછળ હોય. દરેક જગ્યાએ ભાગ્ય જવાબદાર નથી હોતું. કર્મ કરવું જ છે અને સફળ થવું જ છે, તો પહેલાં કર્મને સમજી લો કે આ કર્મ કેવું છે, અને પછી એ કર્મ કરવા પાછળનો તમારો ભાવને સમજી લો. જો કર્મ સારું છે એટલે કે અધર્મનું નથી, અને એની પાછળ તમારો ભાવ સારો છે, તો પછી 100% લગાવીને એની પાછળ મંડી જાઓ. પછી સફળતા નિષ્ફળતાને પરમાત્મા પર છોડી દો. સંજય બોડીવાલાના પાઠકકારના સર્વે મિત્રોને પ્રણામ.